કુદરતના ખોરે નિર્માણ પામેલું તારણ ધારણ માતા મંદિર હજારોની સંખ્યામાં આવે છે શ્રદ્ધાળુઓ એવું પ્રકૃતિના ખોરે એકમાત્ર મંદિર તારણ ધારણ માતા મંદિર। હેલો મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપણો દિલીપ ગુજરાતી। મિત્રો, આજે આપણે આવ્યા છીએ મહેસાણા જિલ્લાના સતલાસના તાલુકાની બાજુમાં જે ટીંબા ગામ છે તેની બિલકુલ નજીકમાં એક પ્રકૃતિના ખોરે વિસરતું એક સરસ મજાનું મંદિર જોવા માટે, જેને તારણ ધારણ માતાજીનું મંદિર કહેવામાં આવે છે। તો મિત્રો, આખું જ મંદિર પ્રકૃતિના ખોરે છે અને ઉપર થોડું ચઢાણ છે અને ઉપર ટેકરીઓ ઉપર આ મંદિર વસેલું છે। તો શું છે તેનો ઇતિહાસ એ પણ અમે તમને જણાવીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહી। તો મિત્રો, આ પ્રકારે તારણ ધારણ માતાજીનું મંદિર તમે જોઈ શકો છો। આ પ્રકારે આખા જ પગથિયા છે અને ઉપર ચઢવાનું છે। બિલકુલ પ્રકૃતિના સાનિધ્યમાં મિત્રો આખું જ આ મંદિર જોવા મળે છે। આજુબાજુ પહાડો છે અને ખૂબ સુંદર કુદરતી સૌંદર્ય અહીંયા જોવા મળે છે। તો મિત્રો, ચોક્કસ આવા મંદિરની મુલાકાત પણ લેવી જોઈએ। શું છે તેનો ઇતિહાસ એ અમે તમને જણાવીએ। અહીંયાથી જ ઉપર જવાનું છે, તો ઉપર જઈને તમને દર્શન પણ કરાવીએ અને આજુબાજુના જે દ્રશ્યો છે એ પણ અમે તમને બતાવીશું। અહીં એવી માન્યતા જોવા મળે છે કે આ પ્રકારે પથ્થર ઉપર પથ્થર મૂકવાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે, એટલે લોકો અહીંયા આવે છે ત્યારે આ પ્રકારે પથ્થર ઉપર પથ્થર મિત્રો મૂકે છે। તો આ પ્રકારે મિત્રો આપ નિહાળી શકો છો, તારણ ધારણ માતાજીનું મંદિર જોવા માટે ઉપર જવાનું છે। તો જુઓ મિત્રો, ઉપર આવી ગયા છીએ અને અહીંયાથી અંદર જવાનું છે। અહીંયા આ તારણ ધારણ માતાજીનો મુખ્ય ગેટ છે। તો અંદર જઈને તમને બતાવીએ કેવું છે મંદિર અને શું છે તેનો ઇતિહાસ। જુઓ મિત્રો, આ પ્રકારે આખો જ આ મંદિરનો પ્રવેશ દ્વાર છે। અહીંયાથી અંદર જવાનું છે, આપ નિહાળી શકો છો। આ પ્રકારે જુઓ, અહીંયા પ્રાચીન મૂર્તિઓ એ પ્રકારનું આયોજન અહીંયા જોવા મળે છે। તો આ પ્રકારે અંદર પ્રવેશ કરવાનો છે। તો જુઓ મિત્રો, આ પ્રકારે અહીંયા તમે જોઈ શકો છો, આ પ્રકારે નાનો અહીંયા દરવાજો જોવા મળે છે। તો આ પ્રકારે મિત્રો સરસ મજાનો ગેટ જોવા મળે છે અને આ છે મિત્રો મંદિર, એ તારણ માતાનું મંદિર છે એવું કહેવામાં આવે છે। આપ નિહાળી શકો છો, આ પ્રકારનો સરસ મજાનો ગેટ છે અને શ્રદ્ધાળુઓની ભારે ભીડ અહીંયા જોવા મળે છે। અહીંયા પ્રાચીન મૂર્તિઓ પણ આપ મિત્રો જોઈ શકો છો। એવું કહેવાય છે કે આ મૂર્તિઓ જે તે વખતે બુદ્ધ સમાજની હશે, એટલા માટે એનો ઇતિહાસ કદાચ બુદ્ધ સાથે જોડાયેલો હશે। અને આ પ્રાચીન મૂર્તિઓ આપ મિત્રો જોઈ શકો છો અને અંદર મંદિરની અંદર પણ ઘણી મૂર્તિઓ જોવા મળે છે। ખૂબ સુંદર આ મંદિર છે। તમે જુઓ, એ વખતની મૂર્તિઓ અને વચ્ચે માતાજીની મૂર્તિ છે। અહીંયા બંને માતાજીની મૂર્તિઓ અલગ અલગ જોવા મળે છે। ખૂબ સુંદર મિત્રો, આપ દર્શન પણ કરી શકો છો અને બુદ્ધ પ્રતિમાઓ તમે જોઈ શકો છો મિત્રો। એટલે એવું કહી શકાય કે બુદ્ધિસ્ટ હિસ્ટ્રી આની સાથે જોડાયેલી છે આખી। અને આ પ્રકારે અખંડ દીવો પણ અહીંયા જોવા મળે છે। અને આખી જ આ કેવ્સ છે મિત્રો, એક પ્રકારની એક ચટ્ટાણમાંથી કોતરીને બનાવેલું આખું મંદિર છે। તમે જોઈ શકો છો, અહીંયા બુદ્ધિસ્ટ હિસ્ટ્રી જોડાયેલી છે, કારણ કે તમે આ એની મૂર્તિઓ મિત્રો પ્રાચીન આપ નિહાળી શકો છો। તો અહીંયા એક અખંડ ધૂણી કહી શકાય એ પણ અહીંયા જોવા મળે છે મિત્રો। જુઓ, શ્રદ્ધાનું એક પ્રતીક છે। અને અહીંયા મિત્રો બાંધકામ તમે જુઓ, આ બાંધકામ ખૂબ ઐતિહાસિક લાગે છે મિત્રો। સંપૂર્ણ પથ્થરોથી બનાવેલું છે। તો મિત્રો, આજે અમે તમને દર્શન કરાવ્યા એ આખા જ તારણ માતાજીના દર્શન કરાવ્યા। ધારણ માતાજીનું મંદિર બાજુમાં છે, એ પણ અમે તમને જઈને બતાવીને આખી હિસ્ટ્રી જણાવીશું। તો મિત્રો, આ પ્રકારે પ્રકૃતિની ખોરાની અંદર વિકસિત પામેલું મિત્રો આ ઐતિહાસિક અથવા પ્રાચીન મંદિર, ચોક્કસ એક વખત અહીંયા આવો તો મુલાકાત લેશો। હવે તમને ધારણ માતાજીનું પણ મંદિર બતાવીએ। ઇતિહાસની વાત કરીએ તો મિત્રો, આ તારણ અને ધારણ માતા બંને બહેનો હતા, પરંતુ એકબીજાથી રિસાઈને પોતાના મંદિર અલગ જોવા મળે છે મિત્રો। આ મંદિરનો સંપૂર્ણ એમ કહેવાય કે કારભાર અને તેનું સાચવવાનું કાર્ય તેના માલિકો એ સમસ્ત ટીંબા ગામના ચૌહાણ રાજપૂત ભાઈઓ છે। અહીં તારણ ધારણ માતાજીના ઇતિહાસની વાત કરીએ તો બંને બહેનો એકબીજાથી રીસાવાના કારણે અલગ અત્યારે મંદિરો જોવા મળે છે, એવું સ્થાનિક લોકો દ્વારા જાણવા મળે છે। મિત્રો, હવે તમને ધારણ માતાજીનું મંદિર બતાવીએ। આ પ્રકારે સીડીઓનું આખું બાંધકામ જોવા મળે છે ને અહીંયાથી
જઈ અને તમને બતાવીએ કે ધારણ માતાજીનું મંદિર કેવી છે અને પ્રકૃતિના ખોરે વિસરતું આ મંદિર મિત્રો ખૂબ સુંદર અને આશ્ચર્યચકિત કરી દે એવું છે. તો બતાવીએ તમને ધારણ માતાજીનું મંદિર. તો આ પ્રકારે અહીંયા મંદિર આપ નિહાળી શકો છો મિત્રો. ખૂબ સુંદર અને કુદરતના ખોરે નિર્માણ પામેલું અહીંયા ધારણ માતાજીનું મંદિર મિત્રો. જુઓ આજુબાજુ આખું જ વાતાવરણ ખૂબ સુંદર અને આહલાદક જોવા મળે છે મિત્રો. આ પ્રકારે અહીંયા હજારોની સંખ્યામાં લોકો આવે છે અને આ પ્રકારે અહીંયાથી નીચે ઉતરવાનું છે મિત્રો. આપ નજારો જોઈ શકો છો. ખૂબ સુંદર અને આહલાદક નજારો છે અહીંનો. ખૂબ સુંદર અને કુદરતના ખોરે નિર્માણ પામેલું આ ધારણ માતાજીનું મંદિર આપ નિહાળી શકો છો. તો મિત્રો આ હતો ધારણ માતાનો ઐતિહાસિક વિડીયો. જો આપણે ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો, જેથી અમારા નવા ઐતિહાસિક વિડીયો આપ સુધી પહોંચી શકે. અને મિત્રો આ કુદરતના ખોરે વિસ્તરેલું આખું જ મંદિર છે. એક વખત ચોક્કસ સતલાસના તાલુકાની અંદર ટીંબા ગામની નજીક આવેલું છે, તો ચોક્કસ એમની મુલાકાત લેવી જોઈએ.